આંગણવાડી બહેનોને લઈને વધુ એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. જેમ તમને ખ્યાલ છે તેમ બીએલઓની કામગીરી અત્યારે ચાલી રહી છે. આંગણવાડી બહેનોને પણ બીએલઓની સહાયકની કામગીરી આપવામાં આવી રહી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આંગણવાડીની જે બહેનો છે તેમને બીએલઓ સહાયકની કામગીરી આપતા આંગણવાડી બહેનો રોષે ભરાયા છે. એક તરફ તેમને માનદ વેતનમાં વધારો આપવામાં આવતો નથી, મોબાઈલ ફોન નવા આપવામાં આવતા નથી અને નવી કામગીરી તેમને સોંપવામાં આવતી હોય છે. હવે અત્યારે જે ચાલી રહી છે, આંગણવાડીની બહેનોને બીએલઓ સહાયકની કામગીરી આપવામાં આવી છે. જે પરિપત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે આંગણવાડી બહેનોને આ કામગીરી ના આપવામાં આવે, શિક્ષકોને જ આ કામગીરી સોંપવામાં આવે તેવી માહિતી આપવામાં આવી હતી. તેમ છતાં આંગણવાડી બહેનોને બીએલઓ સહાયકની કામગીરી આપવામાં આવી રહી છે. તો આ બીએલઓ સહાયકની જે કામગીરી છે તેમાંથી મુક્ત કરવા માટે, આંગણવાડી બહેનોને મુક્તિ આપવા માટે એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘની મહિલા અને બાળ વિકાસ સચિવ અને કમિશનરને પણ આ કામગીરીમાંથી મુક્તિ આપવા માટે, બહેનોને આ કામગીરીમાંથી મુક્તિ આપવા માટે કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. તો ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘે મહિલા અને બાળ વિકાસ સચિવ અને કમિશનરે બીએલઓ સહાયકની કામગીરીમાંથી મુક્તિ આપવા રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે 31/5/2022માં મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર, સચિવ કે નિરાલાનો પરિપત્ર હતો. તેમજ નવેમ્બર 2025 કેન્દ્ર સરકારના પરિપત્ર મુજબ હાલ ગુજરાત રાજ્યમાં પોષણ સંગમ કાર્યક્રમ ચાલુ હોય તેમજ બંને પરિપત્રોમાં સ્પષ્ટપણે જણાવેલું છે કે આંગણવાડી બહેનોને આંગણવાડી સિવાયની કોઈ પણ કામગીરી સોંપવી નહીં. પરિપત્રમાં શું જણાવ્યું છે? પરિપત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે આંગણવાડી બહેનોને આંગણવાડીને લગતી કામગીરી સિવાય કોઈ પણ કામગીરી સોંપવી નહીં. તેમ છતાં પણ તેમને આ કામગીરી આપવામાં આવી રહી છે. બીજું જણાવવાનું તે થાય છે કે બીએલઓની સહાયકની તરીકેની કામગીરીમાં પણ અમારી આંગણવાડીની તમામ કામગીરીઓ મોબાઈલમાં ઓનલાઈન લોકેશન આધારિત હોય છે. તેમજ બાળકના વજન, ઊંચાઈ, એફઆરએ, THR વિતરણ, હાજરી અને દર અઠવાડિયે પોષણ સંગમ અંતર્ગત તમામ કુપોષિત બાળકોના ઓનલાઈન વજન, ઊંચાઈ ફોટો સાથે અપલોડ કરવાનો હોય છે. આ તમામ એન્ટ્રીઓ ઓનલાઈન કરવાની હોય છે અને સરકાર તરફથી મોબાઈલ આજ દિવસ સુધી મળેલા નથી. આ તમામ કામગીરીઓમાં આંગણવાડીની તમામ કામગીરીમાં 100% વિક્ષેપ પડે છે અને બહેનોના ઇન્સેન્ટિવ ઉપર પણ અસર પડે છે. તેમજ સરકારના પરિપત્રનું પણ ઉલ્લંઘન સરકારના જ અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે, જે બાબત યોગ્ય ના ગણાય. અને નવેમ્બર મહિનાનું જે પરિપત્ર છે તમામ પ્રોગ્રામ ઓફિસરને ઓલરેડી ઓફિસ લેવલે મળેલો છે. તો આ પરિપત્રનું પાલન કેમ કરવામાં આવતું નથી તે પણ એક સવાલ છે. અને બીએલઓની કામગીરીના લીધે બહેનોને ખૂબ જ પ્રેશરાઇઝ કરવામાં આવે છે, જે બાબત ખરેખર યોગ્ય નથી. તો આંગણવાડી બહેનોને આ બીએલઓ સહાયકની કામગીરીમાંથી મુક્તિ આપવી જરૂરી છે. તો આ કામગીરીમાંથી મુક્તિ આપવા માટે કમિશનરને, મહિલા અને બાળ વિકાસ વિભાગના કમિશનરને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી રહી છે. ધન્યવાદ.